પવિત્ર ભૂમિમાં અમારે શારદાબાની નિર્વાણ તિથિ નિમિત્તે આજે એમના દીકરાઓ એમનો કુટુંબ પરિવાર મળી અને દિવસે જે સામાજિક વ્યવહારે જે કાર્ય થતું હતું એ કર્યું ને આજે હરિગુરુ સંતોને બોલાવી અને પરમાત્માના ગુણગાન કરાવ્યા એ બદલ એમને ખૂબ ધન્યવાદ છે. એમ કે જુઓ મા બાપનો ઋણ અદા કરવું એ આપણી ફરજ હોય છે ખરેખર. કેમ કે આ જગતમાં સુંદર આપણે વાણીમાં પણ વાત કરી કે આ જગતમાં જનેતાના તોલે કોઈ ના આવે, બીજા ભલે લાખો લાડ લજાવે પણ જનેતાના તોલે કે કોઈ ના આવે. આપણા મહાપુરુષે નક્કી કરી આવી ભૂમિકા. એટલે મહાપુરુષે કીધું કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગ્રેસી ઉપકાર એને કદી વિસરશો નહીં. લાખો કમાતા હો ભલે પણ મા બાપ જન્મ ન ઠારે તો એ લાખ નહીં પણ લાખ છે એવું માનવું ભૂલશો નહીં. એટલે માતા પિતાની ખૂબ સેવા કરવી, હરિગુરુ સંતોના નજીક રહીને એમની પણ જે બળે સેવા કરવી. અને સેવા ન મળે તો કોને પણ બે હાથને કીધું મસ્તક તો નમક દેવું. અને એટલે આપણે જો જીવનમાં જે આપણા અંદર દૂષણો પડ્યા છે ને એ દૂર ન કરે ત્યાં સુધી આપણા જીવનનું પરિવર્તન કોઈ દિવસ આવતું નથી. એટલે મહાપુરુષે કીધું કે ચોરી જારી મત કરો, માંસ દારૂ મત કરો, પોષ વસ્તુ પરી કરો, પછી રામની માળા કરો. પછી તો માળા કરવી જ ન પડે, થઈ જ જાય. આ બધું દૂષણ હટી જાય એટલે તો માળા છે જ, પણ દૂષણ પડ્યું હોય ને એટલે કદી કદી આપણે માળા કરે કે તીર્થધામ કરે કે કોઈ બી જગ્યાએ કરીએ, દેવ દર્શને જઈએ, પણ જ્યાં સુધી આપણાથી આવરણ દૂર ન થાય ત્યાં સુધી એ દર્શનનું ફળ આપણને પ્રાપ્તિ કરતું નથી. એટલે કોઈ બીના અંદર આપણા મનુષ્ય અવતાર મુભો મળ્યો છે, મારે ઘડીએ મળશે ને એટલે કોઈ નામ જો એવું દૂષણ થોડા ઘણું હોય તો રાખવું ને આપણા જીવનનું પતન કરે. જેને આગળ જે કંઈક દૂષણ જેનામાંથી પ્રગટ્યું હતું ને એ ભૂમિકા એવી જોવો હતા, ઇતિહાસો તો થઈ ગયા નહીં. એટલે ખરેખર આપણા અંદર આવું ન હોવું જોઈએ. આપણે તો એક મનુષ્ય અવતાર પરમાત્માએ સુંદર આવ્યો છે અને એ માટે આવ્યો છે કે તારા જીવનને પવિત્ર કર, પરિવાર પવિત્ર, આપણું ઘર પણ પવિત્ર બની જાય. ઈધી સીધી આપણા ઘરે આવે, દૂષણ હટી જાય તો રીધી સીધી આવે, અને એ રીધી સીધી આવે તો આપણા જીવનનું પરિવર્તન આવતું હોય. એટલે ખરેખર આજે સુંદર આ પરિવારને ખૂબ ધન્યવાદ મળશે. પરમાત્મા સુખી રાખે. કેમ કે એમના માતાજીનો આજે ઋણ અદા કરી અને ભજન રાશી અને આપણને બધાને દર્શન પ્રસન્નનો મેળો કર્યો. એટલે એ બધાને અમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને જો સંતો આપણને ભલામણ કરે છે અને સંત હરિકા પૂરિયા પૂંચી ઉનકે હાથ ગરજ બદન કો દેતે હે ને કે ખોલ દેતા હે દ્વાર. એટલે આપણે સંતોની વાત ધ્યાનમાં રાખી અને આપણાથી બધી થઈ જાય તો આપણું જીવન ધન બની જાય. હવે આટલું કઈ મારી વાળીને વિરામ આપવું અને બાબુરામ ધન ફરજ આવે એ આપણે આગળ રજૂઆત કરી.